અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે સુરતમાંથી વાલીઓને સાવધાન કરતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। સુરતમાં પોતાના જ નાના ભાઈ સાથે પતંગની દોરીની માથાકૂટમાં માઠું લાગી જતા 10 વર્ષના બાળકે આપઘાત કર્યો છે। બાળકના આપઘાતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। સુરતના વરિયાવ વિસ્તારમાં ભલાભાઈ રાઠોડ પોતાના 4 બાળકો સાથે રહે છે। ભલાભાઈ અને તેમની પત્ની ખેતરમાં મજૂરી કામ કરે છે। દરરોજની જેમ તેઓ આજે પણ ખેતરે મજૂરી કામ કરવા જઈ રહ્યા હતા। આ દરમિયાન બાળકો ઘરે એકલા હતા અને પતંગ ચગાવી રહ્યા હતા, જેમાં 3જા નંબરના સંતાને 2જા નંબરના સંતાનને પતંગ દોરો ના આપતા તે નારાજ થઈ ગયો। નજીવી બાબતે નારાજ થઈ ગયેલા બાળકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા જેવું ગંભીર પગલું ભર્યું। આ સમગ્ર ઘટનાની જાણ દીકરીએ માતા પિતાને કરતા જ તેઓ મજૂરી કામ મૂકી તરત જ દોડી આવ્યા હતા। ત્યારબાદ તાત્કાલિક બાળકને હોસ્પિટલ માટે સારવાર માટે લઈ ગયા, જો કે હોસ્પિટલમાં તબીબોએ બાળકોને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। બાળકની આત્મહત્યાની પોલીસને જાણ થતાં પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે। હાલ પોલીસ પરિવારજન તેમજ આસપાસના લોકોની પૂછપરછ કરી રહી છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। પોલીસને શંકા છે કે ખરેખર આત્મહત્યા છે કે કોઈના દ્વારા તેને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જો કે સાચી માહિતી પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ જ સામે આવશે। નાના ભાઈએ દોડી નહીં આપી, એમાં મોટા ભાઈ જ ચીરવાઈ ગયા ને આવું કરી નાખી। આવી ઘટના થઈ છે। શું કર્યું? હાથો ખાઈ ગયેલા। કઈ રીતે તમને ખબર પડી? એ છોકરી અંદર ડબ્બો લેવા ગઈ હતી, પછી બગાડા ખાઈને નાખી ઘરમાંથી। ભાઈ લટકી ગયા એમ કીધું, એટલે બાજુમાં પેલી બાઈ રહી છે, એ બાઈ એને પહેલા છોડાઈ ગયો જીવ બચાવવા માટે, ને પછી અમને કોલ કર્યો। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।